નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે એક OTR નંબરની જરૂર હોવાથી આ OTR નંબર કઈ રીતે લેવું તેના વિશે જોઈશું. તો સૌપ્રથમ NSP પોર્ટલ ઓપન કરતાં તમને 4 ઓપ્શન જોવા મળશે. તેમાં લોગિન, રજિસ્ટ્રેશન અને eKYC અને મોબાઈલ નંબર ચેન્જનું ઓપ્શન જોવા મળશે. તેમાં આપણે રજિસ્ટ્રેશન પર ક્લિક કરતાં આપણને 2 ટિક માર્ક કરી નેક્સ્ટ પર ક્લિક કરીશું. રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરમાં આપણે એવો નંબર દાખલ કરવાનો જેમાં આપણા મોબાઈલમાં OTP આવતો હોય. તો અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરી સેન્ડ OTP પર ક્લિક કરીશું. મોબાઈલ પર આવેલ OTP નંબર અહીં એન્ટર OTPની નીચે દાખલ કરીશું. ત્યારબાદ અહીં નીચે આપેલ કેપ્ચા કોડ જે રીતે જોવા મળે છે તે રીતે એન્ટર કેપ્ચા કોડના ખાનામાં દાખલ કરીશું. ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરીશું. વેરીફાઈ કર્યા બાદ આઈ હેવ આધાર પર ક્લિક કરીને અહીં તમારે વિદ્યાર્થીનો આધાર નંબર એન્ટર કરવાના રહેશે અને સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. સેન્ડ OTP પર ક્લિક કરતાં અહીં આઈ એગ્રી પર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપ્યો હોય તે મોબાઈલ પર OTP આવશે. એ OTP આપણે અહીં એન્ટર OTP પર ક્લિક કરીશું. OTP દાખલ કર્યા બાદ અહીં તમને નીચે કેપ્ચા કોડ જોવા મળશે. તે મુજબ કેપ્ચા નાખી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં તમને આધાર કાર્ડ મુજબ ડિટેલ જોવા મળશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતા અહીં આપણે માતાનું નામ દાખલ કરીશું, પિતાનું નામ દાખલ કરીશું અને ઈમેલ ID ફરજિયાત નથી. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ દાખલ કરીશું અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ તમને અહીં રજિસ્ટ્રેશન રેફરન્સ નંબર જોવા મળશે. આ રેફરન્સ નંબરનો સ્ક્રીનશોટ લઈ લેવો, કોપી કરી લેવું અને આ નંબર તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા પણ મળી જ જશે. ત્યારબાદ અહીં લોગિન બટન પર ક્લિક કરીશું. લોગિન બટન પર ક્લિક કર્યા બાદ eKYC ની અંદર રેફરન્સ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ OTP દાખલ કર્યા બાદ અહીં કેપ્ચા કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ અહીં પ્રોફાઇલ ડિટેલની અંદર વિદ્યાર્થીની ડિટેલ આવશે. ત્યારબાદ એમાં ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરીને આપણે વિદ્યાર્થીનો ફેસ ઓથેન્ટિકેશન KYC કરીશું. KYC એ રીતે કરવાનું કે જેમાં વિદ્યાર્થીના આ એપમાં લાઈવ ફોટો પાડવાનો રહેશે, જેમાં વિદ્યાર્થીની હાજરી હોવી ફરજિયાત છે. આ ફેસ ઓથેન્ટિકેશનની અંદર કેમેરા ઓપ્શન ખુલતા વિદ્યાર્થીએ કેમેરામાં લાલ સર્કલમાં ચહેરો ગ્રીન સર્કલ થાય એ રીતે સેટ કરવું અને ત્યારબાદ આંખના પલકારા વડે કે આંખ ખોલ બંધ કરીને પ્રોસેસ કરીશું તો આપણું આ રજિસ્ટ્રેશન કે eKYC કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીં તમને એક OTR નંબર જોવા મળશે. આ OTR નંબરને તમારે સ્ક્રીનશોટ લઈ લેવો, કોપી કરી લેવું અથવા તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર પણ જોવા મળશે. આ OTR નંબર ભવિષ્યમાં સ્કોલરશિપના ફોર્મ ભરવાનું આવશે ત્યારે આ OTR નંબરથી જ સ્કોલરશિપનું ફોર્મ ભરી શકાશે. આભાર.